પાટણમાં આજે મળ્યું ઉત્તર ગુજરાત ક્ષત્રિય સમાજનું સંમેલન, જેમાં રાજ્યના ઠાકોર સમાજના કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, જગદીશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને બળદેવજી ઠાકોર આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા. નવી દિશા તેમજ વિચાર સંચાર માટે નેતાઓની ઉપસ્થિતિમાં સામાજિક સંમેલન યોજીને ઠાકોર સમાજને એકત્રિત કરવામાં આવ્યા. સંમેલનને સંબોધન કરતા પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપમાં જોડાયેલા ઠાકોર સમાજના નેતાઓ પર નિશાન સાધ્યું. બળદેવજી ઠાકોરે કહ્યું કે સમાજની વાત કરવાવાળા, સમાજ માટે લડનારા ભાજપમાં જોડાયા બાદ તેમનું કોઈ સાંભળવામાં નથી આવતું. જેમ નખ વગરના સિંહ હોય તેમ ભાજપે સમાજના નેતાઓને નખ વગરના સિંહ બનાવીને વાડામાં પૂરવાનું કામ કર્યું છે. જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના તેઓ બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ. સુરતના સચિન વિસ્તારમાં યોજાયેલા બિહાર દિવસના વિશિષ્ટ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ડબલ સેન્ચુરી લગાવવાની વાત કરી. સંબોધન કરતા સી.આર. પાટીલે કહ્યું કે અમારા ભાઈ બહેન બિહારમાં જ છે, તેને પણ ટકોર કરવામાં આવી છે કે આ વખતે ભૂલ ન થવી જોઈએ. ગુજરાતમાં છપ્પર ફાડીને 156 લાવ્યા, એ જ રીતે બિહારમાં પણ 200થી વધુ સીટો લાવવાની છે. ડબલ સેન્ચુરી કરવાની છે. બિહારમાં છઠ પૂજાને લઈને સુરતથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. છઠ પૂજામાં પણ સામેલ થઈશું અને વિજયમાં પણ જોડાઈશું. छप्पर फाड़ के 156 गुजरात में ला दिया, वैसे वहां भी 200 से ज्यादा लाना है. डबल सेंचुरी करनी है, हो जाएगी ना? तो इस बार का आमंत्रण हम स्वीकार करेंगे. हम छठ पूजा के लिए चलेंगे.